જૂનાગઢમાં અકસ્માતમાં 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના અકસ્માતમાં 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે। માળિયા નજીક આ અકસ્માતની ઘટના ઘટી હતી, ત્યારે ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો એફએસએલ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો। જૂનાગઢમાં અકસ્માતમાં 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે। માળિયા નજીક અકસ્માતની આ ઘટના ઘટી હતી, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો। ત્યારે એફએસએલ દ્વારા ઘટના સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે। તો કુલ મળીને અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે માળિયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ત્યારે સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે ફરીથી લાઈવ જોડાઈ ગયા છે। જે ચેતન, અકસ્માતમાં જે 7 લોકોના મોત થયા હતા, ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ને એફએસએલ દ્વારા ઘટના સ્થળ પર તપાસ હાથ ધરાઈ છે, શું વધુ ખુલાસા થયા? જરૂરથી જો જણાવી દો તો એફએસએલ સહિત જે વહીવટીતંત્ર જૂનાગઢ જે ભંડુરી ગામ પહોંચ્યું છે, જૂનાગઢની જે માળિયાના જે ભંડુરી ગામની જે ઘટના છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે કાર જે બંને કાર જે અથડાઈ છે, જે એક કેશોદ તરફથી અને એક જે વેરાવળ તરફથી જે કાર આવી રહી હતી અને કેશોદ તરફથી જે કાર જઈ રહી હતી તેમાં જે 4 વિદ્યાર્થીઓ અને એક જે ડ્રાઈવર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય એક સામેની જે કાર હતી એમાં 2 વ્યક્તિઓ હતા અને ઘટના સ્થળ ઉપર જો જોઈએ તો જે 7 જેટલા જે લોકો છે ઘટના સ્થળ ઉપર જ જે મૃત્યુ પામ્યા હતા। અને જો વાત કરીએ તો આપ જોઈ શકો છો કે અહીંયા જે એક ગેસ કીટ જે કાર હતી એમાંથી જે બહાર નીકળી ગઈ હતી અને બાજુમાં જે ઝૂંપડું હતું એમાં પણ જે આગ લાગી ગઈ હતી। અને જો બીજી તરફ વાત કરીએ તો અહીંયા જે એસપી સહિત જે જૂનાગઢનો જે પોલીસ સ્ટાફ કાફલો હોય કે જૂનાગઢ વહીવટી તંત્ર હોય, એફએસએલ દ્વારા જે તમામ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે તમામ જે તપાસ જે ચાલી રહી છે। અને બીજી તરફ અહીંયાના જે ભંડુરી ગામના જે સ્થાનિક જે આગેવાન છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એને નજરે નિહાળી છે। શું કહેશો, જે ભંડુરીમાં જે ઘટના બની હતી, કેટલા વાગ્યા બની હતી, શું કઈ રીતે બની? 7:30 વાગ્યાની આસપાસ બની હતી ઘટના। બે કાર હતી, એમાં 2 કારનો અકસ્માત થયો। એક કાર ગરુ બાજુથી આવતી હતી, એક કાર કેશોદ બાજુથી આવતી હતી। એમાં ગરુ બાજુથી આવતી હતી એમાં 2 જણા હતા અને કેશોદ બાજુથી આવતી હતી એમાં 5 જણા હતા। 5 ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અંદર મારુતિની અંદર જે ફસાયેલા માણસો હતા એને અમે બહાર કાઢ્યા હતા અને એની માધ્યમ મોકલ્યા। આગ કઈ રીતના લાગવામાં આવી, તમામ ઘટના કઈ રીતના બની? આગ તો જે નીકળ્યો ને બાટલો એમાંથી નીકળ્યો, સાઈડે બાટલો નીકળ્યો અને જે અહીંયા અમારા કસ્ટમરના ઝૂંપડા હતા આદિવાસીના, એ લોકો ઝૂંપડામાં આગ લાગી। આગ લાગવાથી જરૂરથી જે ઝૂંપડું હતું એમાં આગ લાગી હતી, ઝૂંપડાની અંદર કોઈ લોકો હતા કે શું? ના, ઝૂંપડાની અંદર કોઈ હતા નહીં, બરાબર છે। આગળમાં એ મજૂર લોકો હતા, એ મજૂર કામે વહી ગયા હતા અને ઝૂંપડામાં કોઈ હતું નહીં। જરૂરથી જે બાજુમાં જે ઝૂંપડું હતું એમાં જે આગ જે લાગી ગઈ હતી એમાં કોઈ હતું ને એવું જે સ્થાનિક લોકોનું જે કહેવાનું છે। અને જે આપ દ્રશ્યમાં ફરી હું બતાવીશ કે જે કેશોદ તરફથી જે આવતો જે રસ્તો છે તે તરફથી જે ગાડી આવી રહી હતી તેમાં તમામ જે 5 લોકોનો મૃત્યુ થયો, એમાં 4 વિદ્યાર્થીઓ હતા અને એક જે ડ્રાઈવર હતો એમનું જે મોત થયું છે। અને આપ જોઈ શકો છો કે વહેલી સવારની જે ઘટના હતી અને ઘટનાની અંદર વહેલી સવારે જોઈએ તો જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં અકસ્માતમાં 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે। માળિયા નજીક અકસ્માત સર્જાયો હતો, ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે એફએસએલ દ્વારા ઘટના સ્થળ પર જઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને મોત નીપજ્યું।